ભરતભાઈ, ભનુભાઈ, વસંતભાઈ અને અન્ય તમામ ઉપસ્થિત સર્વે ટીમ, અમારે હાર્દિકભાઈ, ડીકે મકવાણા સાહેબ અને સભામાં ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો, માતૃશક્તિ અને વિદ્યાર્થી નાના બાળકો, જય ભીમ, નમો બુદ્ધાય. હકીકતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે પછાતો માટે જે કર્યું છે, જે આપ્યું છે, એ આપણે 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુના મોઢે સાંભળીએ. સત્ય એ જ સનાતન. સત્ય હંમેશા બહાર આવ્યા વગર રહે નહીં. સનાતન ધર્મમાં માનનારા ઋષિ ભારતી બાપુ પણ માને છે, હકીકત છે તે તમારી વચ્ચે મૂકે છે કે આપણે કોને યાદ કરવા, કોનું અહેસાન માનવું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારત દેશની મહિલાને અઢળક અધિકાર અપાવ્યા. દેશના પીડિતો, શોષિતોના માટે સંવિધાનની અંદર હક અપાવ્યા. તો 14/4/2025 રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ગઈ. એ નિમિત્તે 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુના મોઢે આપણે બાબા સાહેબની જે હકીકત છે એ સાંભળીએ. વિડીયો મૂકું છું, સાંભળો. જય ભીમ, નમો બુદ્ધાય. ભરતભાઈ, ભનુભાઈ, વસંતભાઈ અને અન્ય તમામ ઉપસ્થિત સર્વે ટીમ, અમારે હાર્દિકભાઈ, ડીકે મકવાણા સાહેબ અને સભામાં ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો, માતૃશક્તિ અને વિદ્યાર્થી નાના બાળકો, ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની વાતો કરીએ એટલી ઓછી છે. મિત્રો, મને તમને આજે આ સ્ટેજ ઉપર બોલવાનો કે આજે સ્વતંત્ર રીતે અહીં ચાલવાનો જો અધિકાર કોઈ આપનાર મહાપુરુષ હોય તો એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ હતા. સમતા, સ્વતંત્રતા, માનવતા અને સાથે સાથે મને તમને હક અને અધિકાર આપનાર એ મહાપુરુષનું જેટલું સ્મરણ કરીએ એટલું ઓછું છે. મિત્રો, આ દેશ, યાદ રાખજો, હું ભલે સનાતનમાં છું છતાં કડવી વાતો કહીશ કે અમુક ધાર્મિક શાસ્ત્રોથી પણ નથી ચાલતો. આ દેશ ચાલે છે બંધારણથી. એટલા માટે બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ એ મારો ને તમારો એ દ્રષ્ટિએ ભગવાન છે. પ્રાચીન સમયમાં જઈએ તો દુઃખ, સંઘર્ષ સિવાય તમને કશું જ નહીં મળે. પાણીનો પ્રશ્ન હોય, મંદિર પ્રવેશનો પ્રશ્ન હોય, ક્યાંય પણ શિક્ષણનો પ્રશ્ન હોય તો એ સમયે હું તમે જીવતા હોત ને તો મારે તમારે સ્યુસાઇડ કરવાનો વારો આવે. પરંતુ આ એવો કેવો મહાપુરુષ છે કે જેમ શાસ્ત્રોમાં કીધું વજ્રાતપી કઠોરાણી કોમલમ કુસુમાદપી, એવો વજ્ર થઈને સંઘર્ષો, માન, અપમાન બધું સહન કરીને એ બંધારણનું ઘડતર કર્યું અને હું તમે અત્યારે શ્વાસ લઈ શકીએ છીએ. 2004માં અમેરિકાની કોલંબિયન યુનિવર્સિટીમાં વિશ્વના 100 ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટોની યાદી કરવામાં આવી. એમાં પ્રથમ વિદ્યાર્થી તરીકે કોનું નામ હતું? ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ, જેનો આઈક્યુ પાવર સૌથી વિશેષ હતો. એવા એ પ્રતિભા સંપન્ન મહાપુરુષ હતા. બીજું કે 2016માં જ્યારે યુનોએ
102 દેશોને સંકલન કર્યું અને 102 દેશોમાં ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મ જયંતિ ઉજવવામાં આવી ત્યારે ડોક્ટર ભીમરાવ સાહેબને વિશ્વ પ્રણેતાનું બિરુદ આપવામાં આવ્યું હતું, જેનું ગૌરવ આખા વિશ્વે તો લીધું, परंतु विशेष કરીને वंचित दलित समाज पिछड़े वर्ग जो है इनके लिए गौरव की बात है। એટલા માટે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને આજે આપણે કદાચ કોઈ વખતો લાગે છે ને આ હક અપાવનાર કોણ? ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ સીધો 13 સીટ ઉપર ચલો કે સ્વતંત્ર તમારો જ હક છે અને 10% પ્રતિનિધિત્વ ગુજરાતમાં એસસી સમાજનું રહ્યું છે। લગભગ 80 લાખ જેટલું પોપ્યુલેશન ગુજરાતભરમાં એસસી સમાજનું રહ્યું છે અને આ સમાજ એકત્રિત થયો અને જેની ઉપર છત્રછાયા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની છે, પછી એમાં કાંઈ ઘટે નહીં। એટલા માટે ફરી કલમ, મને આજે એક વસ્તુ ખૂબ ગમી કે અમુકના ખિસ્સામાં કલમ હતી ને સાથે લાકડી હતી। આ દેશમાં એવું પણ કહેવાયું છે એકેન શાસ્ત્રમ અપરેણ શસ્ત્રમ, માત્ર કલમની વાત નહીં, જરૂર પડે તો તલવારની વાત પણ આ દેશમાં થઈ છે અને નીતિકારોએ તો ત્યાં સુધી વાત કરી છે શઠમ પ્રતિશાઠ્યમ સમાચરેત। એટલા માટે હું તો ઈચ્છું કે જેટલા સમતા સૈનિક દળના યુવાનો બેઠા છે, જે કાંઈ પરિવર્તન આવશે ને માત્ર શિક્ષણથી આવશે અને એટલા માટે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ એમ કહેતા કે शिक्षा शेरनी का दूध है जो पिएगा वो આ બાજુથી અવાજ આવે, આ બાજુથી वो દહાડેગા। અને એટલા માટે આપણે દહાડવાનો સમય આવ્યો છે, પરંતુ ખબર નહીં અમુક લોકો અમુક જગ્યાએ જાય એટલે નોર વગરના સિંહ બની જાય। મેં હમણાં જ કીધું હતું, એટલે એ સિંહ છે પણ શિકાર ન કરી શકે, આ ગલગલિયા જરૂર કરી શકે, એમને ગલગલિયાનો શોખ હોય ને મજા આવે કે આ ભાઈ બરાબર છે। એટલે સમાજમાં પણ બે પ્રકારના લોકો થઈ, એક સ્વાર્થી અને એક સમાજ હિતેચ્છુ, જેને ખરેખર સમાજનો વિકાસ કરવો, ઉત્થાન કરવું છે। એટલા માટે બધા જ એવો સંકલ્પ આજે લેજો કે અમારે પોઝિશન નથી જોઈતી, અમારે પાવર જોઈએ છે। સમજાય છે ને? તો ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના ચરણોમાં વંદન કરીએ, ભંતેશ્રીઓના ચરણોમાં વંદન કરીએ કે આપ બધાને એવી ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ શક્તિ આપે। ઓશો તો એમ કહેતા કે डॉक्टर भीमराव आंबेडकर की बुद्धि के सामने किसी की बुद्धि पावरफुल नहीं, इतना प्रतिभाशाली ये व्यक्तित्व था उनका। અને અમુકની સામે તો નારાજગી હતી જ તે। અમુક મહાપુરુષો બેવડી નીતિ રમે ને ત્યારે તમારે સમજવાનું કે આ દોગલો છે। સમજાય છે ને? અને એ વખતે એવા નેતાઓ હતા, અમુક શબ્દ પ્રયોગ કરીને તમને ઠંડા પાડી દે। સમજાય છે ને? કડવી વાત છે, મારે ઘૂંટડા પીવા પડે છે એટલે કહું છું, પણ તમે જાગૃત છો એટલે સમજી દેજો કે તમને અમુક સારા શબ્દો આપે, અમુક સારા પદ આપે એટલે તમે ઠંડા થઈ જાવ અને જે લક્ષ્ય સિદ્ધ કરવું એ સિદ્ધ ન કરી શકો। એટલા માટે આ વિશ્વમાં 3 પ્રકારના સમાજ રહ્યા છે। એક સમાજ અન્યાયને સહન કરે, એક સમાજ અન્યાયનું પોષણ કરે અને એક સમાજ એવો છે કે જે અન્યાયને જડ મૂળમાંથી ઉખેડીને ફેંકી દે। એટલા માટે जवाहरलाल नेहरू आंबेडकर साहब एम कीधु तू कि हिंदू समाज में जितनी दमनकारी प्रथाएं हैं उनको उखेड़ कर फेंक देने वाले जो कोई महापुरुष है, विद्रोह के प्रतीक जो कोई है, वो डॉक्टर भीमराव आंबेडकर साहब है। मरी जवाना एना जीवनना दिव्य सद्गुणों मारीने तमारी अंदर आवे અને આપણે પણ એજ્યુકેશનના માર્ગે ખૂબ આગળ વધીએ। આ સમાજમાં હજુ હું તો એમ કહું, કોઈ દેવી દેવતાઓને માનતા હોય તો એ બધાને તમારી શ્રદ્ધા છે ને માનજો, પરંતુ આને પહેલા માનજો। સમજાય છે ને? અને
એકમ સદ્વિપ્રા બહુધા વદંતી. સમજાય ને? એ બધી વિચારધારાઓને સાઈડમાં કરી અને આના શરણે એક મિશનથી જો આપણે ચાલતા હશું, એક વિચારધારાથી ચાલતા હશું, તો મને એમ લાગે છે કે આ સમાજની સામે કોઈ ટક્કર લે એવો સમાજ નહીં થઈ શકે. સમજાય છે ને? અને પછી તો તમે અમારે અશોકભાઈ બધા, હાર્દિકભાઈ બધા હારે છે, ઓબીસી એસટી એસસી એક થઈ જાવ ને સત્તા તમારી થઈ જાય. ભનુભાઈ એક થાવ વાલા. મારે કાનમાં તમને અમારી છેલ્લી વાત છે, એક થઈ જાવ પૂરું થઈ જાય. નમો બુદ્ધાય. જય જય ભીમ.